વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસે સૌથી વધુ શિક્ષિત ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે પીએચડી અને એન્જિનિયર પ્રોફેસર નિકુલ પટેલને વોર્ડ નંબર 1માં ટિકિટ આપી છે. પ્રોફેસર નિકુલ પટેલ કોંગ્રેસના 3 પૂર્વ કોર્પોરેટર સાથે ચૂંટણી મેદાને ઉતર્યા. વોર્ડ નંબર 1માં શિક્ષિત ઉમેદવાર પ્રોફેસર નિકુલ પટેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસના આખી પેનલ વિજય બનશે તો તેનો નિકુલ પટેલનો આશાવાદ જશે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1માંથી કોંગ્રેસ દ્વારા ડોક્ટર નિકુલ પટેલ જે પ્રોફેસર છે અને એમને ટિકિટ આપવામાં આવી છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. ચારે જે પેનલના ઉમેદવારો છે વિસ્તારની અંદર જઈ અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ખાસ કરીને 3 જે જૂના હતા એમને રિપીટ કરવામાં આવ્યા છે, પરંતુ નિકુલ પટેલને કોંગ્રેસ દ્વારા આ વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી છે. નિકુલભાઈ સાથે જ વાત કરું, શું કહી રહ્યા છે. નિકુલભાઈ, શું કહો છો? જે રીતે આપની પસંદગી થઈ છે ખાસ બેઠક ઉપર, અનામત બેઠક છે, એના ઉપરથી કોંગ્રેસે આ વખતે વોર્ડ નંબર 1માં અનુસૂચિત આદિજાતિ એટલે શેડ્યુલ ટ્રાઇબનું રિઝર્વેશન આવ્યું છે અને દરેક વડોદરા શહેરના વોર્ડમાં આદિવાસીઓનું વસ્તી હોય છે અને હંમેશા રિઝર્વેશનના નિયમ પ્રમાણે જે રોટેશનમાં આ વખતે વોર્ડ 1ની અંદર જે રિઝર્વેશન આવ્યું છે, તો હું છેલ્લા 15-20 વર્ષથી કોંગ્રેસ જોડે કાર્યરત છું અને અલગ અલગ ટીવી ચેનલોના ડિબેટના માધ્યમથી બી હું કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતો છું. ત્યારે મને જ્યારે અહીંયા રિઝર્વેશનમાં પ્રતિનિધિત્વ મળ્યું છે, હું ખૂબ આનંદિત છું અને આવનારા દિવસોમાં આ પ્રતિનિધિત્વને હું યોગ્ય ન્યાય આપીશ એવું મારું માનવું છે. માનો છો? આમ તો પ્રોફેસર એટલે વિદ્યાદાન કરતા હતા, અત્યારે હવે મત માગવા નીકળ્યા છો, કેવું લાગી રહ્યું છે? કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? પ્રોફેસર તરીકે જ્યારે જીવનની શરૂઆત કરી ત્યારે વિદ્યાદાન એક મહાદાન છે અને શિક્ષિત કરવું એક બહુ મોટું કાર્ય હોય છે અને નોબલ પ્રોફેશન માનવામાં આવે છે. એ પ્રોફેશનમાં રહેતા રહેતા હું લોકોની સેવા કરતો ગયો અને સેવા કરતા કરતા લોકોએ મને શું કહેવાય કે ત્યાં એસોસિએશનની અંદર પ્રમુખ બનાવ્યો, સેક્રેટરી બનાવ્યો, સેનેટ મેમ્બર બનાવ્યો અને જ્યારે એ વ્યાપને વધારવાનો જ્યારે મારો વિચાર આવ્યો તો હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જે વર્ષો જૂની પાર્ટી, જેની જોડે જોડાયો. આજે 15-20 વર્ષ પછી મને પહેલીવાર જીવનમાં ચૂંટણી લડવાનો મોકો મળ્યો છે. મને વિશ્વાસ છે મારા કાર્યો પર ને મારા પોતાના પર કે હું આ જે મતદાન માંગી રહ્યો છું, એ મતદાન જે મને મળશે એના આધારે હું આવનારા 5 વર્ષ લોકોની એક સેવક બનીને સેવા કરીશ અને મારું જે પણ મેં જ્ઞાન મેળવ્યું છે એ યથાર્થ પુરવાર થાય એવી રીતના હું આખું કાર્ય કરીશ. 3 તમારા જૂના રિપીટ થયા છે, ચોથા તમે છો. કેટલો આશાવાદ છે? આ પેનલ કેટલી મજબૂત છે? કેવી રીતે મતદારોમાં જઈ રહ્યા છે? વડોદરા મહાનગર સેવા સદનમાં વોર્ડ 1 એટલે કે કોંગ્રેસનો ગઢ છે. એની પાછળના મૂળભૂત કારણો કે સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, જહાભાઈ ભરવાડ, અમીબેન રાવત, આ બધાના જે કામો છે એ લોકોના હૃદયસ્પર્શી કામો છે. એટલે કે 24/7/365 એ લોકો પ્રજાની વચ્ચે રહે છે, લોકોના કામગીરી કરે છે. એ પછી સાફ સફાઈના હોય, પાણીના હોય, ડ્રેનેજના હોય, આ સમગ્ર કામો લોકોને જે થયા છે એના ભાગરૂપે અમને જે આવકાર મળી રહ્યો છે, અમને વિશ્વાસ છે કે ફરીથી આ વોર્ડ નંબર 1માં કોંગ્રેસની સમગ્ર પેનલ વિજય થઈને આવશે. સવાલ, હરીશભાઈ નારાજસિંહ અપક્ષ લડી રહ્યા છે, કેટલો પડકાર છે, કેવી રીતે આગળ વધી રહ્યા છે? હરીશભાઈ પટેલ અમારા પૂર્વ કાઉન્સિલર હતા. રિઝર્વેશનના ભાગરૂપે પક્ષે જે નિર્ણય લીધો એની અંદર 3 સિનિયર કાઉન્સિલરોને રિપીટ કર્યા છે, કારણ કે જહાભાઈ દેસાઈના વાઇફ લડી રહ્યા છે. પુષ્પાબેન ને અમીબેન તો ઓલરેડી કોર્પોરેટર હતા. અનુસૂચિત આદિજાતિની સીટ ઉપર મને આપવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને